હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 ની અંદર સરસ મજાનું 9મું છેલ્લું ચેપ્ટર સુક્તય એટલે કે સુવચનો સુવાક્યો, બરાબર, તો એની આપણે ચર્ચા કરવાના છીએ। અને આ સિવાય બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે વાર્ષિક પરીક્ષા જે આવી રહી છે, તો આ વાર્ષિક પરીક્ષાના અમારે પેપર જોતા હોય તો અમને ક્યાંથી મળશે, સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ માટેના? તો મિત્રો આ બધા જ તમને મળી જશે, બરાબર। ક્યાંથી મળશે હું સમજાવું। અને કોઈને કોઈ પણ વિષયમાં હજી તકલીફ હોય તો એ વિષયના વિડીયો તેમજ આવનારું તમારું ધોરણ 7 છે તો એમના પણ વિડીયો બધું મળી જશે। આગળ સમજાવું કે સમજાવી દઉં? ચાલો સમજાવી દઉં। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓકે, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જેમાં જો સ્વાધ્યાય, અસાઇનમેન્ટ, પેપરો બધું ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલે। એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો, કે પછી એક્ઝામ પેપર કે પેડ કોર્સમાં તમે પેપર સેટ મેળવી શકશો। અને આગળ 7મા ધોરણના પણ વિડીયો તમે ધોરણ 7 સિલેક્ટ કરી અને ધોરણ 7ના પણ વિડીયો જોઈ શકશો। પેલું નાસ્તિ ઉદ્યમ સમહ બંધુ। નાસ્તિ ઉદ્યમ સમહ એટલે કે અનુવાદ ઉદ્યમ કે મહેનત, બરાબર, ઉદ્યમ કે મહેનત, ઉદ્યમ સમહ એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો, નાસ્તિ એટલે કે નથી, બંધુઓ એટલે કે ભાઈ અથવા મિત્ર અથવા તો સગો, ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી, બરાબર। એટલે ઉદ્યમ છે એ જ આપણું બેસ્ટ છે। તો ઉદ્યમ માણસનો સાચો સગો કે વિશ્વાસપાત્ર મિત્ર છે। ઉદ્યમ એટલે કે જે મહેનત છે, કે જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા કામો પાર પાડી શકે છે। સગા કે મિત્રોને વ્યક્તિ પાસેથી કોઈને કોઈ અપેક્ષા હોય છે, પરંતુ ઉદ્યમને કોઈ અપેક્ષા હોતી નથી। આમ અહીં ઉદ્યમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આપત્તિના સમયે, મુશ્કેલીના સમયે ચિંતા કર્યા વિના ઉદ્યમ કરવાથી આપત્તિને દૂર કરી શકાય છે। વૃક્ષા એટલે વૃક્ષો, સત્પુરુષા એટલે કે સત્પુરુષો, સજ્જનો, ઈવ એટલે કે જેવા, એટલે કે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે। કઈ રીતે? પરીક્ષામાં પૂછાય કોઈ પણ એકાદો ભાવાર્થ, તો અહીં વૃક્ષોને સત્પુરુષોની સાથે સરખાવ્યા છે। વૃક્ષો પોતે તડકામાં ઊભા રહીને બીજા ઉપર છાંયડો કરે છે, તેના ફળો પણ બીજા માટે હોય છે, કારણ કે વૃક્ષ પોતે ખાતું નથી। આમ વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે। વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે, પોતે અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે। પરોપકારી મનુષ્ય પણ એવા જ હોય છે, જે બીજાના માટે જીવતો નથી, તેનું જીવન વ્યર્થ છે। જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પ્રાર્થે છે, તેઓ જ પોતાનું જીવન સાર્થક કરે છે। આગળ શીલમ, શીલમ એટલે કે સદગુણ, ચારિત્ર્ય, બરાબર। સર્વત્ર એટલે કે બધે, સર્વ સ્થાનોમાં। વે એટલે કે ખરેખર, ધનમ એટલે કે ધન છે, એટલે કે શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે। તો અહીં શીલ એટલે કે ચારિત્રને જ સાચું ધન ગણવામાં આવ્યું છે। વિદેશોમાં વિદ્યા ધન છે, સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે, પરલોકમાં ધર્મ ધન છે, પરંતુ ચારિત્ર બધે જ ધન છે। જીવનમાં ચારિત્રને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ। સંસ્કારી અને સદગુણી વ્યક્તિ બધે જ આદર પામે છે। માતૃદેવો ભવ, માતૃદેવો એટલે કે માતાને, દેવો એટલે કે દેવ, ભવ એટલે માનજે, એટલે માતાને દેવની સાથે સરખાવ્યા છે, બરાબર। એટલે તું માતાને દેવ માનજે, ભવ એટલે થજે એટલે કે થાય એમ। ભાવાર્થ, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે, એટલે આ ઉક્તિ માતાનું ગૌરવગાન છે। જો કે તમે માતાનો નિબંધ લખો જ છો। માતા પોતાના પુત્ર કે પુત્રીને સુસંસ્કારોના અમૃત પાઈને પ્રગતિના શિખરે પહોંચાડે છે, આથી માતા દેવ તુલ્ય છે, તેનું માન, સન્માન અને પૂજન થવું જોઈએ। સત્યમેવ જયતે, સત્ય જ વિજય પામે છે। ભાવાર્થ,
સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે, પણ છેવટે તેની જીત થાય છે. ડર કે આગે હી જીતે, એટલે કે સત્ય જે છે એમની જીત થાય. સત્યમેવ જયતે, એટલે કે સત્યનો હંમેશા જયતે એટલે કે વિજય પામે છે, જીતે છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક આફતો આવી હતી, પણ તેઓ એ બધાને પાર કરી ગયા હતા. આથી હરિશ્ચંદ્રનું નામ અમર થઈ ગયું. અહિંસા પરમો ધર્મ. અહિંસા એટલે કે મન, વચન કે કર્મથી કોઈને પણ દુઃખ ન આપવું, એને અહિંસા કહેવાય. પરમ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. ધર્મ એટલે કે ધર્મ છે. અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. ગાંધી બાપુ અહિંસામાં માનતા ને? હા, એટલે શ્રેષ્ઠ ધર્મ છે. જગતના બધા ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે. અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીટ પતંગો અને વનસ્પતિ શુદ્ધ અહિંસાને સ્વીકારે છે. આ રીતે પોતાના જીવનને સુખ શાંતિમય બનાવે છે. કોઈને મારવું એ જ હિંસા એવું નહીં, પણ કોઈના વિશે આપણે ખરાબ વિચારવું એ પણ હિંસા જ છે. વિદ્યા વિનયન શોભતે. વિદ્યા બરાબર, એટલે કે જે આપણી વિદ્યા છે તે વિનયન એટલે કે વિનય વડે, શિસ્ત વડે, અનુશાસન વડે શોભતે એટલે શોભે છે. વિદ્યા વિનય વડે શોભે છે. ભાવાર્થ, જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો વિદ્યાનો તમે ગમે એટલું પદવી મેળવી હોય, ગમે એટલા આગળ ભણ્યા હોય, કંઈ કામનું નહીં. માણસ ગમે તેટલો ભણ્યો હોય, પણ જો તેનામાં વિનય ન હોય, વિવેક ન હોય, તો તેનું ભણતર નકામું છે. વિનય કે શિસ્ત ઉચ્ચ જીવન માટે જરૂરી છે. ચાલો, ઉત્સવ પ્રિયા ખલુ જના. અનુવાદ, ઉત્સવ પ્રિયા એટલે કે ઉત્સવ પ્રેમી, જના એટલે કે લોકો, ખલુ એટલે કે ખરેખર. ઉત્સવ પ્રેમી લોકો ખરેખર એટલે કે લોકો ખરેખર ઉત્સવ પ્રેમી હોય છે, ઉત્સવ ગમે છે. માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. આ પ્રસિદ્ધ કાવ્ય પંક્તિમાં જણાવ્યું છે કે મનુષ્યના જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં છે અને સુખ બહુ અલ્પ માત્રામાં છે. આથી મનુષ્ય સુખ માટે આનંદ ઝંખતા હોય છે. આથી તે વિવિધ ઉત્સવો, પર્વો, તહેવારો વગેરે ઉજવીને જીવનને આનંદમય બનાવવાના પ્રયત્નો કરે છે. પ્રાચીન સમયથી જ ભારતના લોકો ઉત્સવ પ્રિય રહ્યા છે. મહાકવિ કાલિદાસના પ્રસિદ્ધ વાક્ય પરથી મનુષ્યનો ઉત્સવ પ્રિય સ્વભાવનું સૂચન થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર પૂરા થયા. હવે ધોરણ 7માં તમે જોઈ શકશો, અથવા તો તમારે જે કંઈ રિવિઝન બાકી છે જોઈ શકશો. તો કમેન્ટ કરજો આ વિડીયો કેવા લાગ્યા, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.